આજના વિડીયોમાં આપણે ભારતનો સાંસ્કૃતિક વારસોનો પાર્ટ 13મો જોઈશું. આની પહેલા 12 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. ટોપ 100 પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે, જે ખૂબ જ ઉપયોગી છે અને આવનાર બધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. બૌદ્ધ ધર્મનો મુખ્ય ધર્મગ્રંથ કયો છે? જવાબ આવશે ત્રિપિટક. ત્રિપિટક કઈ ભાષામાં લખાયેલ છે? પાલી ભાષામાં લખાયેલો આ ગ્રંથ છે. ત્રિપિટકના 3 ભાગ કયા છે? વિનય પિટક, સુત્ત પિટક અને અભિધમ્મ પિટક. આ 3 ભાગ છે ત્રિપિટકના. 3 ગ્રંથો છે તેની અંદર. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશો કયા ગ્રંથમાં છે? સુત્ત પિટકમાં છે. બૌદ્ધ સંઘના નિયમો અને આચાર સંહિતા કયા ગ્રંથમાં છે? નિયમો અને આચાર સંહિતા છે તે વિનય પિટકમાં છે. બૌદ્ધ ધર્મના દાર્શનિક સિદ્ધાંતો કયા ગ્રંથમાં છે? અભિધમ્મ પિટકમાં છે. જાતક કથાઓ કયા ગ્રંથનો ભાગ છે? સુત્ત પિટકનો ભાગ છે. જાત કથાઓમાં કોના પૂર્વજન્મની કથાઓ છે? ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે જાતક કથાઓમાં. બુદ્ધની જીવનકથા પર આધારિત મહાકાવ્ય કયું છે? બુદ્ધ ચરિત છે. બુદ્ધ ચરિતના રચયિતા કોણ છે? અશ્વઘોષ છે. મિલિંદ પન્હો કયા વિષય પરનો ગ્રંથ છે? ગ્રીક રાજા મિલિન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેન વચ્ચેના સંવાદો છે મિલિંદ પન્હોમાં. પાલી ભાષામાં લખાયેલ મહાવંશ અને દીપવંશ એ શું છે? શ્રીલંકાનો ઇતિહાસ છે. મહાવસ્તુ ગ્રંથ કઈ શાખાનો છે? મહાસંઘિક એટલે કે મહાયાનનો આ ગ્રંથ છે મહાવસ્તુ. લલિત વિસ્તર ગ્રંથ કયા વિષય પરનો છે? બુદ્ધના જીવન અને સિદ્ધાંતો અંગે છે લલિત વિસ્તર ગ્રંથ. મહાયાન બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ કયો છે? પ્રજ્ઞાપારમિતા સૂત્ર છે. બૌદ્ધ ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયેલા છે? પાલી, સંસ્કૃત અને પ્રાકૃત ત્રણેય ભાષાઓમાં લખાયેલા છે. હીનયાન શાખાના ગ્રંથો મુખ્યત્વે કઈ ભાષામાં છે? પાલી ભાષામાં છે. હીનયાન અને મહાયાન 2 ફાટાઓ પડેલા છે બૌદ્ધ ધર્મમાં. મહાયાન શાખાના ગ્રંથો મુખ્યત્વે કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં છે. બૌદ્ધ સાહિત્યમાં કઈ શૈલીનો ઉપયોગ થયો છે? ગદ્ય, પદ્ય અને સંવાદ શૈલીનો ઉપયોગ થયો છે. બૌદ્ધ સાહિત્યમાં કયા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો છે? ધાર્મિક ઉપદેશો, દાર્શનિક સિદ્ધાંતો અને બુદ્ધનું જીવન ચરિત્ર પર ભાર મુકાયો છે. જૈન ધર્મનો મુખ્ય ધર્મગ્રંથ કયો છે? આગમ છે. જૈન ધર્મના આગમ, બૌદ્ધ ધર્મના ત્રિપિટક. આગમ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? તો તે અર્ધમાગધી, પ્રાકૃત અને સોરસેની ભાષામાં લખાયેલું છે. આગમ ગ્રંથોના મુખ્ય ભાગો કયા છે? 12 અંગ, 12 ઉપાંગ, 10 પ્રકીર્ણ, 6 છેદસૂત્ર, 4 મૂળ સૂત્ર અને 2 ચુલિકા સૂત્ર છે. તો આ બધાનો સમાવેશ થાય છે. 12 અંગ ગ્રંથોમાં કયા ગ્રંથોનો સમાવેશ થાય છે? આયારંગ સૂત્ર, સુયગડંગ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, વ્યાપણતિ સૂત્ર વગેરેનો સમાવેશ થાય છે. જૈન સાધુ સાધ્વીઓના આચાર વિચારનો ઉલ્લેખ કયા ગ્રંથમાં છે? આયારંગ સૂત્રમાં છે. જૈન તત્વજ્ઞાનનો મુખ્ય ગ્રંથ કયો છે? ઉમા સ્વાતિ દ્વારા રચિત તત્વાર્થ સૂત્ર.
કલ્પસૂત્ર ગ્રંથના રચયિતા કોણ છે? ભદ્રબાહુ છે કલ્પસૂત્ર ગ્રંથના રચયિતા. કલ્પસૂત્રમાં કયા વિષયનો ઉલ્લેખ છે? જૈન તીર્થંકરોનું જીવન ચરિત્ર આપેલું છે. જૈન ધર્મના ઇતિહાસ અને સિદ્ધાંતોનો મુખ્ય ગ્રંથ કયો છે? કલ્પસૂત્ર છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ કોણે રચ્યો હતો? હેમચંદ્રાચાર્યએ રચ્યો હતો. હેમચંદ્રાચાર્યનો બીજો કયો પ્રખ્યાત ગ્રંથ છે? તો એ છે ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત. ભગવતી સૂત્રમાં કોના જીવનનો ઉલ્લેખ છે? મહાવીર સ્વામીનો ઉલ્લેખ છે. જૈન સાહિત્યમાં ષટ ખંડાગમ શું છે? ષટ ખંડાગમ જવાબ આવશે શ્વેતાંબર પરંપરાનો મુખ્ય ગ્રંથ છે. જૈન ગ્રંથોના સંકલન માટે કઈ જૈન સંગીતિઓ યોજાઈ હતી? પ્રથમ પાટલીપુત્રમાં અને બીજી વલભી આપણા ગુજરાતમાં યોજાઈ હતી. પાટલીપુત્ર એટલે હાલનું પટના અને વલભી આપણા ભાવનગર જિલ્લામાં ભાવનગર નજીક આવેલું છે. જૈન સાહિત્યમાં લોકપ્રિય પરિશિષ્ટ પર્વન ગ્રંથ કોણે લખ્યો છે? હેમચંદ્રાચાર્યએ લખ્યો છે. જૈન સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? પ્રાકૃત, અર્ધમાગધી, શોરસેની, અપભ્રંશ અને સંસ્કૃત આ બધી જ ભાષાઓમાં લખાયેલો છે. જૈન સાહિત્યની સૌથી પ્રાચીન ભાષા કઈ છે? અર્ધમાગધી છે. જૈન સાહિત્યમાં કઈ શૈલીનો ઉપયોગ થયો છે? ગદ્ય, પદ્ય અને ચરિત્ર કાવ્યનો ઉપયોગ થયો છે. જૈન સાહિત્યમાં કયા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો છે? મોક્ષ, કર્મ, અહિંસા અને જીવનશૈલીના નિયમો પર ભાર મુકાયો છે. જૈન ધર્મના પ્રારંભિક ગ્રંથોને શું કહેવાય છે? પૂર્વ કહેવાય છે. બૌદ્ધ અને જૈન બંને સાહિત્યમાં કઈ ભાષાનો ઉપયોગ થયો છે? પ્રાકૃત અને સંસ્કૃત બંનેનો ઉપયોગ બંને ધર્મોમાં થયેલો જોવા મળે છે. જૈન અને બૌદ્ધ બંને સાહિત્યનો વિકાસ કયા સમયગાળામાં થયો? મગધ સામ્રાજ્યના સમયગાળામાં. બૌદ્ધ અને જૈન સાહિત્યનો મુખ્ય હેતુ શું હતો? ધાર્મિક ઉપદેશો અને તત્વજ્ઞાનનો પ્રચાર કરવો. બંને સાહિત્યમાં કયા સામાન્ય દાર્શનિક સિદ્ધાંતો જોવા મળે છે? કર્મ, પુનર્જન્મ અને મોક્ષ એ બંનેમાં જોવા મળે છે. કયા ગ્રંથમાં મહાવીર અને બુદ્ધ વચ્ચેના સંવાદોનું વર્ણન છે? ભગવતી સૂત્ર જે જૈન ગ્રંથ છે. જાતક કથાઓ અને જૈન ચરિત્ર કાવ્યોમાં શું સામ્યતા છે? બંનેમાં ધાર્મિક આગેવાનોના જીવન અને પુનર્જન્મની કથાઓ છે. કયા શાસ્ત્રો મુખ્યત્વે સંસ્કૃત ભાષામાં છે? મહાયાન, બૌદ્ધ અને જૈન શ્વેતાંબર સાહિત્ય એ સંસ્કૃત ભાષામાં છે. કઈ જૈન સંગીતિમાં આગમ ગ્રંથોને અંતિમ રૂપ આપવામાં આવ્યું? બીજી વલભી જૈન સંગીતિ જે ગુજરાતમાં યોજાઈ હતી. કયા બૌદ્ધ ગ્રંથમાં બુદ્ધના મૃત્યુ પછીની ઘટનાઓનું વર્ણન છે? મહાપરિનિબ્બાણ સૂત્ર. મહાપરિનિર્વાણ સૂત્ર જેને આપણે મહાપરિનિર્વાણ ગુજરાતીમાં કહીએ છીએ તે. જૈન સાહિત્યમાં કલ્પસૂત્ર અને ભગવતી સૂત્રમાં કયો મુખ્ય વિષય છે? તીર્થંકરોનું જીવન ચરિત્ર આપેલું છે. પાલી ત્રિપિટક કયા ધર્મ સાથે સંબંધિત છે? બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. વિનય પિટકનો મુખ્ય વિષય શું છે? બૌદ્ધ ભિક્ષુઓ માટેના નિયમો આપેલા છે વિનય પિટકમાં. સુત્ત પિટકનો મુખ્ય ભાગ શું છે? બુદ્ધના ઉપદેશો અને વાર્તાઓ. અભિધમ્મ પિટક કયા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
બૌદ્ધ દર્શન અને મનોવિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જાતક કથાઓ શું વર્ણવે છે? બુદ્ધના પૂર્વજન્મની કથાઓ વર્ણવે છે. બુદ્ધ ચરિતના લેખક અશ્વઘોષ કોના દરબારમાં હતા? કનિષ્કના. જે કુષાણ રાજા હતો કનિષ્ક તેના દરબારમાં હતા. મિલિંદ પન્હોમાં કયા બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ છે? રાજા મિનેન્ડર અને નાગસેન વચ્ચેનો સંવાદ છે. મહાવંશ અને દીપવંશનો સંબંધ કયા દેશના ઇતિહાસ સાથે છે? શ્રીલંકા. મહાયાન બૌદ્ધ સાહિત્યમાં કયા ગ્રંથો અગત્યના છે? પ્રજ્ઞાપારમિતા સૂત્ર અને સદ્ધર્મ પુંડરીક સૂત્ર. જૈન ધર્મના આગમ ગ્રંથો કઈ ભાષામાં લખાયેલા છે? અર્ધમાગધી અને શૌરસેની ભાષામાં લખાયેલા છે. જૈન સાહિત્યના 12 મુખ્ય ગ્રંથોને શું કહેવામાં આવે છે? 12 અંગ કહે છે. આચારાંગ સૂત્રમાં શું વર્ણવેલ છે? જૈન સાધુઓના આચાર નિયમો છે. ઉત્તરાધ્યયન સૂત્ર કયા વિષય સાથે સંબંધિત છે? જૈન સાધુઓ માટેના ઉપદેશો આપેલા છે ઉત્તરાધ્યયન સૂત્રમાં. ભગવતી સૂત્રમાં કોનું જીવન ચરિત્ર છે? મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર છે ભગવતી સૂત્રમાં. કલ્પસૂત્રમાં કયા તીર્થંકરોનું જીવન ચરિત્ર છે? ઋષભદેવ, નેમિનાથ અને મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર છે કલ્પસૂત્રમાં. સિદ્ધહેમ શબ્દાનુશાસન એ શું છે? સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણનો ગ્રંથ છે જે હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલો છે. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં કોના જીવન ચરિત્રનું વર્ણન છે? 63 મહાન જૈન પુરુષોનું વર્ણન જોવા મળે છે. પરિશિષ્ટ પર્વન કયા વિષય સાથે સંબંધિત છે? જૈન તીર્થંકરોનો ઇતિહાસ તેમાં આપેલો છે. જૈન સાહિત્યના મુખ્ય ગ્રંથોનું સંકલન ક્યાં થયું હતું? વલભી, ગુજરાતમાં થયું હતું. જૈન સાહિત્યમાં કયા ગ્રંથો પૂર્વ તરીકે ઓળખાય છે? સૌથી પ્રાચીન ગ્રંથો જે હાલમાં ઉપલબ્ધ નથી તેને પૂર્વ તરીકે ઓળખવામાં આવે છે. કયા ગ્રંથમાં જૈન પરંપરા અનુસાર કથાઓ છે? કથાસાગરમાં છે. જૈન ધર્મના મૂળ સૂત્ર કયા છે? આવશ્યક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, 10 વૈકાલિક સૂત્ર અને પિંડ નિર્વાચન. બૌદ્ધ અને જૈન સાહિત્યમાં કર્મનો સિદ્ધાંત શું દર્શાવે છે? વ્યક્તિના જીવન પર તેના કર્મોની અસર દર્શાવે છે. બૌદ્ધ સાહિત્યમાં કયા મહાકાવ્યો પ્રખ્યાત છે? બુદ્ધચરિત અને સુંદરનંદ પ્રખ્યાત છે. મહાસંગીક કયા બૌદ્ધ ગ્રંથ સાથે સંબંધિત છે? મહાસંગીક. જવાબ આવશે મહાવસ્તુ. જૈન ધર્મના દિગંબર અને શ્વેતાંબર શાખાના સાહિત્યમાં શું તફાવત છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આનો જવાબ આવશે દિગંબર શ્વેતાંબરના આગમ ગ્રંથોને સંપૂર્ણપણે સ્વીકારતા નથી. ષટખંડાગમ કઈ જૈન શાખાનો ગ્રંથ છે? દિગંબરનો ગ્રંથ છે. જો જૈનમાં પણ 2 ફાટા છે, દિગંબર અને શ્વેતાંબર. શ્વેતાંબર છે તે શ્વેત વસ્ત્રો એટલે કે સફેદ કપડાં પહેરે છે, જ્યારે દિગંબર એટલે કે દિશારૂપી જેનું વસ્ત્ર છે તે એટલે તેઓ વસ્ત્ર પહેરતા નથી. ચારેય દિશાઓ તેનું વસ્ત્ર છે. કયા ગ્રંથમાં જૈન દર્શનના મુખ્ય 5 મહાવ્રતોનું વર્ણન છે? જ્ઞાનાનંદ. બૌદ્ધ ગ્રંથ સદ્ધર્મ પુંડરીક સૂત્ર કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં છે.
જૈન સાહિત્યમાં મુખ્યત્વે કઈ શૈલીનો ઉપયોગ થયો છે? ચરિત્ર કાવ્ય અને સૂત્ર શૈલી. ચરિત્ર કાવ્ય અને સૂત્ર શૈલી. બૌદ્ધ ધર્મના ત્રિપિટકનો અર્થ શું થાય છે? 3 ટોપલી એવો અર્થ થાય છે. ત્રિપિટક એટલે 3 ટોપલી. બૌદ્ધ સાહિત્યમાં જ્ઞાનને કઈ રીતે દર્શાવવામાં આવે છે? પ્રજ્ઞા એટલે કે વિવેક દ્વારા દર્શાવવામાં આવે છે. જૈન ધર્મમાં જ્ઞાનના કેટલા પ્રકાર છે? 5. મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યાય અને કેવલ. આ 5 પ્રકાર છે જૈન ધર્મમાં જ્ઞાનના. જૈન અને બૌદ્ધ સાહિત્યમાં સંયમનું મહત્વ શું છે? મોક્ષ પ્રાપ્ત કરવા માટે સંયમ હોવો જરૂરી છે. કયા બૌદ્ધ ગ્રંથમાં શૂન્યવાદના સિદ્ધાંતનું વર્ણન છે? શૂન્યવાદનો સિદ્ધાંત. માધ્યમિક કારિકા જે નાગાર્જુન દ્વારા લખાયેલ છે. જૈન સાહિત્યમાં સ્યાદવાદ શું દર્શાવે છે? સાપેક્ષતાનો સિદ્ધાંત દર્શાવે છે સ્યાદવાદ. ઉત્તરાધ્યયન સૂત્ર કયા વિષય પરનું સંકલન છે? જૈન સાધુઓ માટેના ઉપદેશો આપેલા છે ઉત્તરાધ્યયન સૂત્રમાં. જૈન ધર્મના કથાકોશ ગ્રંથનો હેતુ શું છે? ધાર્મિક ઉપદેશોને કથાઓ દ્વારા સમજાવવા. કયા બૌદ્ધ ગ્રંથમાં બુદ્ધના બાળપણનું વર્ણન છે? લલિત વિસ્તરમાં છે. જૈન સાહિત્યમાં પરિશિષ્ટ પર્વમાં કયા શાસકનું વર્ણન છે? ચંદ્રગુપ્ત મૌર્યનું વર્ણન છે. બૌદ્ધ સાહિત્યમાં મહાપરિનિર્વાણનો અર્થ શું થાય છે? બુદ્ધનું મહાન નિર્વાણ, જેને આપણે મહાપરિનિર્વાણ કહીએ છીએ. કયા ગ્રંથમાં બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે? વિનય પિટકમાં છે. બૌદ્ધ અને જૈન સાહિત્યમાં કયા સામાન્ય દેવી દેવતાનો ઉલ્લેખ છે? કોઈ સામાન્ય દેવતા નથી, બંને છે તે નાસ્તિક ધર્મો છે. વૈશાલી સૂત્ર કયા ધર્મ સાથે સંબંધિત છે? જૈન ધર્મ. અંગુત્તર નિકાય કયા ધર્મનો ગ્રંથ છે? બૌદ્ધ ધર્મ. સૂત પિટકનો ભાગ છે અંગુત્તર નિકાય. બૌદ્ધ સાહિત્યમાં ત્રિશરણ એટલે શું? ત્રિશરણ એટલે બુદ્ધ, ધમ્મ અને સંઘ. જૈન સાહિત્યમાં ત્રિરત્ન એટલે શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એને ત્રિદર્શન કહે છે. કયા ગ્રંથમાં જૈન સાધુઓના આચરણના નિયમો છે? 10 વૈકાલિક સૂત્રમાં છે. બૌદ્ધ સાહિત્યમાં કયા ગ્રંથને વિશુદ્ધિના માર્ગ તરીકે ઓળખાય છે? વિશુદ્ધિ મગ, જેને બીજું નામ છે બુદ્ધ ઘોષ. જૈન અને બૌદ્ધ સાહિત્યમાં કયા શહેરોનો વારંવાર ઉલ્લેખ થાય છે? રાજગૃહ, વૈશાલી અને પાટલીપુત્રનો ઉલ્લેખ જોવા મળે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, બૌદ્ધ ધર્મનો મુખ્ય ધર્મગ્રંથ કયો છે? પ્રશ્ન 2, ભગવતી સૂત્રમાં કોનું જીવન ચરિત્ર છે? પ્રશ્ન 3, બુદ્ધ ચરિત્રના લેખક અશ્વઘોષ કોના દરબારમાં હતા? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.